So, good morning, everyone. I'm a Dr. Mohal Banker, and I welcome you all on this busy Sunday morning. તમે આ સન્ડે મોર્નિંગમાં તમારો કિંમતી સમય કાઢી અને એન્ટી ફ્રજાઇલ 2021 કોન્ફરન્સ માટે તમે ઉપસ્થિત રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર અને આઈ વેલકમ યુ ઓલ. એન્ટી ફ્રજાઇલ, this very interesting word, and it is popularized by one of my favorite author called Nassim Taleb. એ ફ્રજાઇલ મતલબ કે કોઈ પણ નાનો ધક્કો વાગે કે કોઈ પણ ડિફિકલ્ટ સિચ્યુએશનમાં તૂટી જાય. આપણે ગ્લાસ લઈએ તો ગ્લાસને થોડો પણ ધક્કો કોઈ પણ થર્સ્ટ આવે છે તો તૂટી જાય. સો ઇટ્સ અ બ્રેકેબલ, ધેટ ઇઝ ફ્રજાઇલ. એટલે ફ્રજાઇલનું એક્ઝેક્ટ ઓપોઝિટ છે, ધેટ ઇઝ કોલ્ડ રોબસ્ટ. રોબસ્ટ મીન્સ કે આવા કોઈ પણ નાના મોટા ધક્કાથી એને કશી ફરક નથી પડતો. ઇટ રિમેન્સ એઝ ઇટ ઇઝ. ધેટ ઇઝ આપણે કોઈ પણ મેટલ લઈ લઈએ કે ગ્લાસની કમ્પેરિઝનમાં એક્ઝેક્ટ ઓપોઝિટ કોઈ લોખંડ લઈએ તો એને કોઈ નાના મોટા ધક્કાથી કોઈ ફરક નથી પડતો. Now the new terminology which is introduced by the Nassim Taleb, that is called anti-fragile. એટલે anti-fragile means કે તમે એ જે એવી વસ્તુ છે કે જેને કોઈ પણ નાનો મોટો ડિફિકલ્ટ સિચ્યુએશન આવે છે કે નાનો થર્સ્ટ આવે છે તો એ બ્રેકડાઉન નથી થતું કે નથી ત્યાંનું ત્યાં સ્ટેગ્નન્ટ રહેતું, but it is gaining from that situation. So that is called anti-fragile. And there is a concept of this today's conference. COVID-19 2020 આપણે આ વર્ષ જોયું છે કે લગભગ 8 થી 9 મહિનાના લોકડાઉનમાં ઘણા બધા ડોક્ટર્સની પ્રેક્ટિસ છે એ સ્ટેન્સિલ થઈ ગઈ અથવા તો ઓલમોસ્ટ બંધ જેવી રહી. ઘણા બધા મિત્રોને તો હું ઓળખું છું, મોટા મોટા ઈએમઆઈ હતા, પેશન્ટ્સ આવતા નતા, ઇમરજન્સી સર્વિસીસ જેવા બધું 8 થી 9 મહિના બંધ રહ્યું અને દે હેવ ફેસ અ લોટ્સ ઓફ ટ્રબલ. આમાંથી ઘણા બધા મિત્રો છે એમણે નવો પોતાનો માર્ગ શોધી નાખ્યો. એક બે જણાએ તો જીવનમાં ક્યારે સ્ટોક ટ્રેડિંગ ચાલુ નતું કર્યું, એ લોકોએ સ્ટોકનું ટ્રેડિંગ ચાલુ કરી નાખ્યું અને દે વોન્ટ અ લોટ. એક બે મિત્રો એવા છે કે જેમણે COVID-19 જે એની હોમ કેર સર્વિસીસ ચાલુ કરી, જીવનમાં કોઈ દિવસ એ હોમ કેર સર્વિસીસમાં પડ્યા નતા, પણ દે હેવ ફાઇન્ડ આઉટ ધ ન્યૂ વે એન્ડ સ્ટાર્ટેડ અર્નિંગ ઇન ધ ઇન્ટુ ન્યૂ થિંગ્સ. સો આજે આ એન્ટી ફ્રજાઇલ 2021 નો થીમ જ એ છે કે આવા જ લોકોને આ કોન્ફરન્સમાં ટોક માટે મેં ઇન્વાઇટ કર્યા છે અને દે આર ગોઈંગ ટુ શો અસ હાઉ ટુ બીકમ એન્ટી ફ્રજાઇલ. કોઈ પણ ડિફિકલ્ટ સિચ્યુએશનનો સામનો કેવી રીતે કરવાનો અને એમાંથી કેવી રીતે આપણને ફાયદો થાય, કેવી રીતે આપણે ગેઇન કરી શકીએ, દેટ ઇઝ અ મોટો ઓફ ધીસ કોન્ફરન્સ. નસીમ તાલેબની વાત કરીએ તો નસીમ તાલેબ બહુ સરસ એની આ બુકમાં લખે છે કે સ્ટ્રેસ or little bit of difficulty is very important in any humankind. જ્યારે આપણે સ્ટ્રેસને ફેસ કરીએ છીએ ત્યારે આપણું માઇન્ડ છે એ માઇન્ડ વિગરસલી વિચારે છે કે મારે આમાંથી કેવી રીતે બીજો નવો ઉપાય કાઢવો, કોઈ નવો રસ્તો કાઢવો, અને એમાંથી નવો ઉપાય કાઢે જ છે. જો આ સ્ટ્રેસ ના પડ્યો હોય, જો આપણે ડિફિકલ્ટ સિચ્યુએશનનો સામનો ના કર્યો હોય તો આપણું માઇન્ડ કદાચ એ નવા રસ્તા માટે વિચારતું જ નથી. સો એકચ્યુઅલી the little bit of stress, little bit of exposure to new difficulties is very necessary for our every human. ને તો જ આપણો વધારે ને વધારે સારો પ્રોગ્રેસ થાય છે. આપણે જંગલની વાત કરીએ, લેટ્સ સી ફ્યુ એક્ઝામ્પલ્સ કે જંગલમાં ધારો કે સૂકા લાકડા થોડા ભેગા થયા હોય, સ્મોલ ક્વોન્ટિટીમાં હોય અને આગ લાગે તો એ આગ બહુ લોકલાઇઝ એરિયામાં ડિફાઇન્ડ રહે છે, પૂરા જંગલમાં સ્પ્રેડ થતી નથી. પણ આ જ સૂકા લાકડાને આપણે ભેગા થવા દઈએ અને એ પાઇલઅપ થઈ જાય અને ભલે જંગલમાં આગ ઘણા વર્ષો સુધી ના લાગી હોય, પણ આ સૂકા લાકડા ભેગા થયા હોય, કોઈક એવું સ્ટિમ્યુલેટિંગ ફેક્ટર આવે, આ લાકડાની બળવાનું ચાલુ થાય તો આખા જંગલને બાળીને ખાક કરી નાખે. સો સિમિલરલી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આ સૂકા લાકડા જેમ બળે છે એવી નાના સ્મોલ ક્વોન્ટિટીમાં, એવી રીતે સ્મોલ ક્વોન્ટિટીમાં સ્ટ્રેસને ડિફિકલ્ટ સિચ્યુએશનનો સામનો કરીએ, વી ફાઇન્ડ આઉટ અવર ન્યૂ વે એન્ડ ધેન વી બીકમ એન્ટી ફ્રજાઇલ. હવે આપણો ગ્રોથ ત્યારે જ આપણે જોવા મળે. COVID-19ની વાત કરીએ તો તમે આપણે કોઈ પણ ડેવલપ કન્ટ્રી લો, માનો કે અમેરિકા લઈએ તો એમાં મોર્ટાલિટી રેટ ઇઝ ક્વાઇટ હાઈ દેન ધ ડેવલપિંગ કન્ટ્રીઝ લાઇક ઇન્ડિયા. એનું રીઝન શું છે કે અમેરિકન સિટીઝન્સ આર સો મચ પ્રોટેક્ટેડ. પહેલેથી જ એટલી બધી સુપિરિયર હાઇજિનિકલ કન્ડિશન્સમાં જીવે છે એ લોકો કે દે આર નોટ એક્સપોઝ ટુ અનહાઇજિનિકલ કન્ડિશન વિચ વી આર ફેસિંગ ઇન ઇન્ડિયા. આપણે લારી પર પાણીપુરી ખાવા જઈએ છીએ કે બીજી કોઈ પણ જાતની અનહાઇજિનિકલ કન્ડિશન્સમાં આપણે
expose થયેલા છે, and that's why our immunity is built up, which developing countries, developed country અમેરિકાના citizens ને આવું exposure મળતું નથી, and that's why its immunity is low, and that's why they are more fragile than our Indians. પોલિટિકલી વાત કરીએ તો એક વ્યક્તિ એવો છે કે વિચ ઇઝ ઓવર પ્રોટેક્ટેડ સિન્સ બર્થ, અને ઓવર પ્રોટેક્ટેડને કારણે અત્યારે જ્યારે આ ડિફિકલ્ટ સિચ્યુએશનનો જ્યારે સામનો કરવામાં આવે છે ત્યારે ઇઝ લિટલ બીટ હેલ્પલેસ, ક્લ્યુલેસ, એને શું કરવું એ ખબર જ નથી પડતી. અને એની સામે ઓપોઝિટમાં એક વ્યક્તિ એવા છે કે જે જન્મથી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, અને એને કારણે પોતાની જાતને અત્યારે તો બરાબર છે પણ આખા દેશની મુશ્કેલીઓને અત્યારે દૂર કરવા માટે હી ઇઝ વેરી ટેકિંગ વેરી એક્ટિવ પાર્ટિસિપેટિંગ. સો actually the small stress, small difficult situation make us anti-fragile, and that is the motto of our conference. અમારી વાત કરીએ તો COVID-19 માં અમારી મોટા ભાગની પ્રેક્ટિસ છે દેટ ઇઝ બહારગામની પ્રેક્ટિસ, ઓલમોસ્ટ પ્લાન્ટ સર્જરી થતી હોય, પણ પરિસ્થિતિ એવી આવી કે બહારગામથી પેશન્ટ્સ આવવાના લોકડાઉનમાં બંધ થઈ ગયા, પ્લાન્ટ સર્જરીઝ બંધ થઈ ગઈ. ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ સિચ્યુએશન. પણ મેં અને મારા પાર્ટનર ડોક્ટર રુઝિલ ગાંધીએ વી હેવ ફાઇન્ડ આઉટ ધ ન્યૂ સોલ્યુશન. ડોક્ટર યુજી ઓકુનો, હી ઇઝ અ ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ ફ્રોમ જાપાન, અને એમણે મસ્ક્યુલોસ્કેલેટલ પેઇન માટે નવી પદ્ધતિ શોધેલી હતી, genicular artery embolization for knee pain, for the shoulder embolization. The same technology is very useful for tennis elbow, heel pain, or any kind of musculoskeletal pain. So मैं and Dr. Ruzil Gandhi, we have find out this technique, we have learned this, we have read this, we learned from Dr. Yuji Okuno, and we have started this. Right now, we have completed India's first 25 cases of genicular artery embolization. So our basic aim is expose to yourself to little bit of stress, little bit of difficult situation, and find out the new way to come out from all this difficulty. And that is a motto of our group. So now I would like to invite Dr. Ruzil Gandhi. He is a partner in my crime.